કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે બનાવશું આપણે દૂધીના ઢોકળા। તો તેના માટે એક વાટકી ખીચડી ચોખા લીધા છે, એક વાટકી ચણાની દાળ અને એક વાટકી મોગરની દાળ। તો એને આપણે બરાબર ધોઈ લઈશું 2-3 પાણીથી, જેમાંથી ગંદકી ડસ્ટ હોય નીકળી જાય। એને બરાબર હાથથી આ મસળીને ધોઈ લેવાનું બરાબર। હવે આ દાળ બધી ધોવાઈ ગઈ છે, તો એમાં આપણે આ ખાટી છાશ નાખી અને 2 કલાક માટે આપણે પલાળીને ઢાંકીને રાખી દઈશું। તમે 3 કલાક પણ પલાળી શકો છો, 2 કલાક તો પલાળવાના જ। તમને ઉતાવળ હોય તો નવસેકું છાશ કરીને અને તમે પલાળી શકો છો। હવે આપણે આ 2 કલાક થઈ ગયા છે, તો આપણે આ બધું મિશ્રણ જોઈ શકો છો ફૂલી ગયું છે। તો તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું બરાબર। આવી રીતે મિક્સર જારમાં લઈ અને અંદર આપણે આ લીલી મરચી નાખીશું બરાબર, કટ કરેલી, સેજ તીખાસવાળી લેવાની, થોડીક લસણની કળી નાખશું બરાબર, 2-3 આવી રીતે। એવી રીતે આપણે આ બધી પેસ્ટ આવી રીતે આપણે પીસી લેશું બરાબર, જે પ્રમાણે આવતું એ પીસી લેશું। ને આ બધી આપણી આ દાળ આપણી પીસાઈ ગઈ છે, જોઈ શકો છો આ દાળ આપણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। તો ફરી આપણે એને અડધી કલાક માટે રાખી દઈએ। હવે આ અડધી કલાક થઈ ગઈ છે, આ દૂધીનું 250 ગ્રામ જેટલી દૂધી હતી એનું છીણ મેં કર્યું છે તે અંદર એડ કરશું આપણે। દૂધીનું તાજું છીણ નાખવાનું અને આ મરી પાવડર બરાબર, ફ્રેશ મરી પાવડર છે એ આપણે અંદર એડ કર્યો છે। તો એને આપણે હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું બરાબર। આપણે આવી રીતે બરાબર આપણે મિક્સ કરી અને મિક્સ કરવા દઈએ બરાબર, મિક્સ કરી લઈશું આપણે। હવે આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે ખાવાનો સોડા 1 ચમચી જેટલો આપણે અંદર એડ કરશું બરાબર। જ્યારે બનાવવાનો હોય ને ત્યારે જ ખાવાનો સોડા અને મીઠું એડ કરવાનું। ઉપર થોડું એકઠી થવા માટે થોડું 1 ચમચ જેટલું તેલ નાખ્યું છે ને હવે બરાબર એને મિક્સ કરી લીધા। મિક્સ થઈ ગયું છે ને થાળીમાં ડીશોમાં મેં તેલ નાખી અને રાખી દીધું છે બરાબર। હવે બધી આ ડીશો છે ઢોકળા માટે આપણે એનું મિશ્રણ આમાં થાળીમાં નાખી દઈએ ને ઢોકળીઓ ગરમ કરવા ગેસ ઉપર મૂકી દીધું છે। આપણી આ 3 ડીશ ભરાઈ ગઈ છે, એક સાથે જ બનાવશું। આમાં એમાં ઉપર જાળી રાખશું ને એના ઉપર એક નાની, એના પર મોટી ડીશ બરાબર। આવી રીતે રાખી આપણે અડધી કલાક માટે એને બાફવા દઈશું બરાબર। અડધી કલાક સુધી આપણે આમ ઢાંકી રાખીને બાફશું આપણે। અડધી કલાક થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ, છરી નાખીને આપણે ચેક કરશું। ચેક કરતાં જોઈ શકો છો કોરી છરી નીકળી જાય એટલે આપણા ઢોકળા બરાબર થઈ ગયા છે। ચોટે તો થોડી વાર માટે એને રહેવા દેવાના હજી। તો ઢોકળા આપણે ઠંડા થવા દીધા છે, ઠંડા થઈ ગયા છે, તો આપણે હવે કટ લગાવી લઈએ। ઠંડા થાય ત્યારે જ કટ લગાવવાના, ગરમમાં કટ લગાવશું તો ઢોકળા ફાટી જશે। જોઈ શકો છો કેવા પોચા મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એનો વઘાર કરશું। તો તેલ ગરમ કરવા મૂક્યું છે, એમાં નાખી છે રાઈ, એમાં નાખશું આપણે જીરું, મીઠા લીમડાના પાન એડ કરી અને તતડવા દેશું બરાબર। અને હવે આ મીઠા લીમડાના પાન તતડી ગયા છે, તો એમાં 1 ચમચી નાની હિંગ આપણે નાખશું અને આ કાપેલા ઢોકળા છે એ અંદર આપણે એડ કરી લેશું બરાબર આમાં। ને હવે આવી રીતે આપણે એને મિક્સ કરશું બરાબર, આવી રીતે આમ તેલમાં। તેલ એમાં થોડું જોઈએ વઘાર માટે, વધારે તેલ જોઈએ નહીં। અને મેં સાથે હવે કેપ્સિકમ મરચાંની ચટણી પણ બનાવી છે, કેપ્સિકમ મરચાં અને માંડવીના બીની ચટણી બનાવી છે, સાથે દહીં નાખી। જોઈ શકો છો મારી રેસીપી તૈયાર થઈ ગઈ છે, તૈયાર છે આ ઢોકળા દૂધીના અને ચટણી, મસ્ત મજાની ચટણી બનીને તૈયાર છે। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરજો। આભાર તમારો।